જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? સારું. આપણે હાલો આશા કરીએ થોડીક ગરમી વધારે છે, થોડીક આશા કરીએ ચાલો કે આજનો તમારો સારો દિવસ સારો ગયો હશે, બરાબર. અને હવે આજે આપણે નવા સેશનની શરૂઆત કરવાની. કાલે આપણે સેશન 2 કમ્પ્લીટ કર્યું અને સેશન 2ના આપણે 2 પાર્ટ બનાવ્યા, 3 વિડીયો બનાવ્યા છે, બરાબર. હવે સેશન 3માં વાત છે. સેશન 3માં યુનિટ 2 રિટેલ ધોરણ 9, બરાબર. ખબર છે ને, ધોરણ 9માં ભણો છો? સારું, હાલો આશા કરું છું બધાને ખ્યાલ હશે, બરાબર. હવે જે આજે આ ત્રીજું સેશન છે એના વિશે આપણે ભણવાનું છે. તો હવે વધારે ટાઈમ આપણે એકબીજાનો ન લેતા હવે આપણે સ્ટડી ઉપર આવીએ, બરાબર. કારણ કે બહુ ખબર અંતર આપણે પૂછી લીધા. હવે ત્રીજું જે સેશનનું નામ છે એનું નામ છે કે રિટેલની કામગીરીમાં સામાનનું સ્ટોરેજ. જે રિટેલની અનેક બધી કામગીરી હોય, બરાબર. વેચાણ કરવું, ખરીદી કરવી, માલ સામાન ગોઠવવો, માલ સામાનની દેખભાળ રાખવી, કસ્ટમરને સાચવવા, કસ્ટમર સાથે રિલેશન કેવો રાખવો, પછી માલ સામાનની ગોઠવણી કરવી, માલ સામાન સંગ્રહ કરવો. આ બધી કામગીરીમાં એક મેઇન કામગીરી, એક આખો સેશન એના વિશે અત્યારે આપણે વિડીયો બનાવવાનો છે કે જેનું નામ છે માલ સામાનનું સ્ટોરેજ, બરાબર. પહેલી તો શું કે વાત છે કે માલ સામાનનું સ્ટોરેજ, એના એ ટોપિક ઉપર આપણે વિડીયો બનાવી છે. તો પહેલાં આપણને સ્ટોરેજનો મતલબ ખબર હોવો જોઈએ. શુદ્ધ ભાષામાં કહો, સ્ટોરેજ મીન્સ સંગ્રહ, બરાબર. દુકાનનો માલ સામાન જ્યાં પણ જગ્યાએ સંગ્રહ કરવામાં આવે એને સ્ટોરેજ કહેવાય, બરાબર. પણ એક અર્થની રૂપમાં એક બુક્સ આપણી પાસે છે રિટેલની, બરાબર. તો એની મુજબ જે વ્યાખ્યા છે તો એના અનુસાર સ્ટોરેજ એટલે શું એ જોઈએ. તો કોઈ પણ રિટેલ સ્ટોરમાં એ જરૂરી છે કે સામાન એ સ્થળે સ્ટોર કરવામાં આવે કે જ્યાં સલામત રહી શકે, બરાબર. દરેક રિટેલરમાંથી એ વાત તો જરૂરી છે ને કે સામાન એવી જગ્યાએ રાખો કે જે સલામત હોય, કે કોઈ પણ પ્રકારનો નુકસાન ન થાય, બરાબર. ચોરી ન થાય, તૂટભાંગ ન થાય, અથવા તો લીકેજ ન થાય. આવી બધી દરેક બાબતનું ધ્યાન રાખવાનું. એટલે કે દરેક રિટેલરમાં એ બાબત સામાન્ય છે કે માલ સામાન સલામત રહે એવી જગ્યાએ માલ સામાનને સંગ્રહ કરવામાં આવે, સ્ટોર કરવામાં આવે છે અને સરળતાથી મળી શકે. સામગ્રી યોગ્ય સ્થિતિમાં છે, જેમ કે નિયંત્રિત ઉષ્ણ તાપમાન સ્ટોર કરવી એ જરૂરી છે અને તેથી તેનું રક્ષણ થઈ શકે અને સ્ટોરેજ ઘટાડી શકાય, બરાબર. સોરી, આપણે થોડુંક આ એક રિટેલરની વાત હતી, પણ હવે આપણે અર્થમાં જઈએ, બરાબર. તો કે વસ્તુ અને ઉત્પાદનના વપરાશના સમયે એક ગાળો હોય છે. વસ્તુનું ઉત્પાદન એક સમયે થતું અને વપરાશ પણ એક સમય થતો, બરાબર. બંને વચ્ચેનો એક સમયનો ગાળો છે. તો આ ગાળા દરમિયાન, બરાબર, જે આ એક સમયગાળો વપરાશ અને ઉત્પાદક બે વચ્ચેનો જે એક સમયગાળો છે એ ગાળા દરમિયાન શું છે તો કે ઉત્પાદિત માલને રાખવાની જે પ્રક્રિયાને સ્ટોરેજ કહેવામાં આવે છે, બરાબર. તો માલ સામાન ઉત્પાદક અને વપરાશ જે માણા આપણી દુકાનમાં તમે ખરીદી કરી લીધી, ખરીદીને જે કોઈ ખરીદવાવાળો વપરાશ કરવાવાળો નથી આવતો ત્યાં સુધી જે માલ સામાનને રાખવામાં આવે એને શું કહેવાય તો કે એને સ્ટોરેજ કહેવાય. જે આપણે શુદ્ધ ભાષામાં કીધું, બરાબર. માલ સામાન રાખવાની જગ્યાએ એને માલની સ્ટોરેજ કહેવાય. માલ સામાન આપણે દુકાનમાં રાખવી તો એને સ્ટોરેજ કહેવાય, જથ્થો કહેવાય, બરાબર. તો સ્ટોરેજ એટલે કે બુકની અનુસાર જે વ્યાખ્યા છે એની અનુસાર એવું છે કે સ્ટોરેજ મીન્સ કે તમે કોઈ પણ પ્રકારનો માલ સામાન છે, બરાબર. તો માલ સામાન ખરીદી કરો ઉત્પાદક પાસેથી લઈ અને જ્યાં સુધી વેચાણ નથી થતું ત્યાં સુધી જે માલ સામાન રાખવાની જે જગ્યા હોય એને સ્ટોરેજ કહેવામાં આવે, એને સ્ટોર કરવામાં આવે છે, બરાબર. હવે સ્ટોરેજની જરૂરિયાત શું કામ છે, બરાબર. આપણે વિચાર કરીએ ભાઈ માલ સામાનની જરૂરિયાત શું કામ ઊભી થઈ છે એમ. તો પહેલો ટોપિક એમાં કેટલા બધા કારણ છે. તો પહેલું કારણ આપણે જોઈએ, થોડીક મારી સ્પીડ વધારે છે માટે સોરી, પણ હું કંટ્રોલ કરું છું, ચાલો, બરાબર. તમને બધાને સમજમાં આવવું પણ જરૂરી છે. તો પેલું છે કે પહેલું કારણ છે, બરાબર, માલ સામાન સ્ટોરેજ કરવાની જરૂરિયાતમાં પહેલું કારણ એ છે કે આજે સ્પર્ધાનો સમય છે અને પ્રત્યેક ગ્રાહક વિવિધ પ્રકારની ચીજો દ્વારા પોતાની જરૂરિયાતને સંતોષવી હોય છે, બરાબર. આજે એક સ્પર્ધાનો સમય છે. હવે તમે કહો સાહેબ સ્ટોરેજ કરવાની શું લેવા જરૂરિયાત છે, તો સ્ટોરેજની જરૂરિયાત એટલા માટે છે કે આજે સ્પર્ધાનો સમય. તમને થાય સ્પર્ધાને સ્ટોરેજને શું લાગે વળગે ભાઈ. આજનો ગ્રાહક છે કંઈક ને કંઈક નવી વસ્તુ માંગતો જ હોય. તમને જોજો, તમે નાના હો ત્યારે તમને કંઈક નાની એવી ઈચ્છા થતી હોય, મોટા થાય વધારે તમારી ઈચ્છા વધતી જાય, બરાબર. નથી કહેતા કે લાખપતિ 1000 રૂપિયા હોય, જેને 1000 રૂપિયા હોય એમ વિચાર કે લાખપતિ થઈ જાય સારું, લાખ રૂપિયાવાળો થાય પછી એમ થાય કરોડપતિ થઈ જાય સારું, કરોડવાળાને થાય અજબપતિ થઈ જાય સારું, અજબવાળાને થાય ખરબપતિ થઈ જાવ તો સારું. એટલે જેમ અલગ અલગ ઈચ્છાઓ થતી જ રહેતી હોય છે. તો કે ગ્રાહકને પણ અલગ અલગ જરૂરિયાત થઈ જાય એમ. તો આપણી પાસે વધારાનો માલ સામાન હોવો જોઈએ કે જેના કારણે આપણે ગ્રાહકની જરૂરિયાતને સંતોષી શકવા જોઈએ. નકર જો આપણે નહીં ગ્રાહકની જરૂરિયાતને સંતોષી તો ગ્રાહક બીજા પાસે વ્યો જશે અને આપણને કાંઈ પ્રોફિટ થશે નહીં, આપણો ધંધો આગળ હાલશે નહીં. એટલા માટે સ્ટોરેજ કરવું પણ ખૂબ જરૂરી છે, બરાબર. બીજું કારણોમાંનું કારણ એ પણ છે કે ઘણી ચીજો અથવા તો કોમોડિટી નિયમિત વપરાતી હોય છે, પરંતુ ઘણી ચીજો અથવા તો કોમોડિટી સિઝનલ હોય છે.
રિટેલ આવા પ્રકારની વસ્તુઓ અને ચીજોને આખું વર્ષ કાળજીપૂર્વક સાચવવી પડે છે, બરાબર. સ્ટોરેજ કરવાની તમે જોવો તો અમુક ચીજો વસ્તુ કેવું હોય ખબર, અમુક કાયમી વપરાતું હોય. કાયમી તમે જોવો તો આપણે કપડાં છે, બરાબર, પહેરવાનું તો કપડાં કાયમી પહેરવાના છે, બરાબર. પછી નાઇટ ડ્રેસ છે આપણે, તો નાઇટ ડ્રેસ પણ રાતે ડેઈલી આપણે પહેરતા હોઈએ છીએ, બરાબર. પછી ટૂથપેસ્ટ છે તો એ કાયમી હોય છે, બરાબર. પછી આપણે જુઓ અત્યારના તમે ટૂથપેસ્ટની વ્યાખ્યા લીધી, નાવાનો સાબુ છે, બરાબર, અનાજ છે, ખોરાક છે, તેલ છે, આ બધા કેવા છે તો કે નિયમિત વપરાશ થવાવાળા વસ્તુ છે, બરાબર, કે એની નિયમિત જીવન જરૂરિયાત વસ્તુ છે અને નિયમિત ચાલવાની પણ છે, બરાબર. તો અહીંયા જે આપણે વાત કરવી તો એ શું કીધું કે અમુક વસ્તુ જે નિયમિત વપરાતી હોય અને ઘણી બધી વસ્તુ સિઝનલ હોય. સિઝનલ મતલબ કે મોસમી, મોસમ અનુસાર વપરાશ થતો હોય. મોસમ પૂરો થઈ જાય તો કોઈ વપરાશ થતો હોતો નથી, બરાબર. તો મોસમ અનુસાર વસ્તુ થતી હોય એવી કીધું તમે જુઓ તો ચોમાસામાં રેનકોટની જરૂર પડે, અને અત્યારે ઉનાળો છે, બરાબર, પંખા છે, એસી છે, બરાબર, એની આપણે વધારે જરૂર પડતી હોય છે, કુલર છે. પછી ઉનાળામાં જરૂર પડે, ચોમાસામાં છત્રીની, રેનકોટની એની જરૂર પડે, બરાબર. શિયાળામાં તમે જો જેકેટ બેકેટ પહેરીને મસ્ત રીતે હીરો ગોળ તૈયાર થઈ જતા હો છો તમે, તો એ અનુસાર આપણે એની જરૂર વધારે પડતી હોય છે, બરાબર. એટલે એ મોસમી. તો આ બે દરમિયાન એક રિટેલર તરીકે તમારે ઘણી પ્રક્રિયામાં એ બધી વસ્તુની સિઝનલ હોય છે, એટલા માટે સ્ટોર કરીને રાખવો પડતો હોય છે કે આ વસ્તુ સિઝનમાં જ ચાલતી હોય, તો એની કાળજીપૂર્વક સાચવણી પણ આપણે કરવી પડતી હોય છે, બરાબર. અને પછી એટલે આ બધી બાબતનું આપણે ધ્યાન રાખવાનું. કારણમાંનું કારણ આ બે કારણ જોયા પછી છે કેટલીક વસ્તુઓનું ઉત્પાદન નિયમિત રીતે થતું હોય, બરાબર. કેટલીક વસ્તુ એવી છે કે જેનું ઉત્પાદન નિયમિત રીતે થતું હોય. એટલે કે તમે જુઓ નિયમિત એટલે આપણે વાત કરી કે રોજબરોજની જે વસ્તુમાં જેની ગણતરી થતી હોય એને નિયમિત કહેવામાં આવે છે, બરાબર. થોડોક અવાજ આવતો હતો એટલે દરવાજો બંધ કર્યો આપણે, બરાબર. થોડુંક બ્રાઇટનેસ વધારી નાખ્યું એટલે તમને લોકોને વાંધો ન હોય. રેડી, બરાબર. હવે જો ટોપિક આપણે જોઈએ કે કેટલીક ચીજ વસ્તુ ઉત્પાદન નિયમિત રીતે થતું હોય અને પરંતુ કેટલીક સિઝનલ હોય છે. આવી સ્થિતિમાં રિટેલરે વસ્તુને સરળતાથી મળી શકે અને કદાચ તેનું સ્ટોરેજ કરવાની જરૂર ન હોય, બરાબર. જરૂરિયાત સ્ટોરેજની જરૂરિયાતમાં એ છે કે અમુક વસ્તુ સિઝનલ હોય તો એની જરૂરિયાત ન પણ હોય સ્ટોક કરવાની, કારણ કે ઉનાળાનો સમય છે, બરાબર. તમને થાય ઉનાળાનો સમય જ્યારે શરૂ કરી એકાદ મહિનાનો વારે છે ત્યારે હું મોટી પેઢીમાંથી અથવા તો કંપનીની ફેક્ટરીમાંથી જઈને માલ સામાન ઉનાળામાં કુલર, એસી, પંખા, ફ્રીજ ને એવું બધું લઈ આવીશ ને રાખી દઈશ તો પણ ચાલે. અથવા તો તમને એ ચિંતા હોય કે આગલા વર્ષે ભાવ વધારો થઈ જશે, બરાબર, સિઝનમાં એનો ભાવ વધી જતો હોય છે. આવી બધી પરિસ્થિતિ જ્યારે ઊભી થતી હોય ત્યારે શું કરવાનું, તો કે આપણે અગાઉ પણ તમે લઈને રાખી શકો છો, એમ કે જેના કારણે તમારે જે મોટો શું કહેવાય ભાવ વધારો થાય એનો સામનો ન કરવો પડે, બરાબર. કે ભાવ વધારો થાય તો એનો સામનો પણ આપણે પછી કરવો પડે. અને તમે વિચાર કરો કે મારે પ્રોફિટ કરવો છે, આગલા વર્ષે ભાવ વધારો કરો અત્યારે સ્ટોર કરીને રાખી દો, તો હા 100% રાખી દો, પણ એની કાળજીપૂર્વક એની કાળજી પણ રાખવી પડે, કારણ કે એનું કાળજી પણ એટલી જ જરૂરી છે, એમ કે માલ સામાન જો બગડી જાય, હા પંખો જરૂર તો ગરમી બહુ થઈ જાય, તો કે આગલા વર્ષે તો તમારી એની કાળજીમાં એને જે દેખભાળના ખર્ચમાં પણ એટલો વધારો થતો હોય છે. તો એક રિટેલર તરીકે તમારે માલ સામાનનું સ્ટોરેજ એ રીતે કરવાનું હોય કે જેના કારણે તમારે માલ સામાન ગ્રાહક તમારી પાસે પાછો ન જાવ. શુદ્ધ ભાષામાં કહું ને તો ગ્રાહક આપણી દુકાનમાંથી પાછો જવો ન જોઈએ, એ રીતના આપણે માલ સામાનનું સ્ટોરેજ કરવાનું હોય છે, બરાબર. પછી છે નવો ટોપિક જોઈએ કે દવાઓ જેવી ઘણી ચીજોની જાળવણી માટે કાળજીપૂર્વક સ્ટોરેજની જરૂર પડતી હોય છે, બરાબર. સ્ટોરેજની જરૂરિયાત શું કામ થાય કે દવાની અલગ અલગ ચીજો વસ્તુની સ્ટોરેજ થાય છે. સ્ટોરેજની જરૂરિયાત શું કામ થાય કે ગ્રાહકને પાછો ન જાય. ટૂંકમાં મેન વાત તો એ છે, આપણા ધંધાનો વિકાસ થાય, મેન વાત તો એ છે, બરાબર. ધંધો દિવસે દિવસે પ્રગતિ કરે, મેન વાત તો એ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી એટલા માટે આપણે સ્ટોરેજની જરૂરિયાત રહેતી હોય. તો હવે હું વાત કરી છે કે દવાઓ જેવી ચીજ વસ્તુઓ, અમુક જે મેડિસિન છે, બરાબર, મેડિસિન છે. પછી આપણે આ એગ્રોની વસ્તુઓ જો ટૂંકમાં જે રાસાયણિક વસ્તુમાં જેનો સમાવેશ થાય, બરાબર. રાસાયણિક વસ્તુ આપણે એગ્રોની લગતી હોય, પછી કે આપણા શરીરને લગતી મેડિસિન હોય, બરાબર. તો આ બધી વસ્તુની જાળવણી એક યોગ્ય રીતે કરવી જોઈએ. અમુક તમે જુઓ એગ્રોની વસ્તુ આવે, એગ્રો મીન્સ ખેતીવાડીને લગતી દવા રાસાયણિક વાત, બરાબર. તો એ વસ્તુને તો બહુ સારી રીતે જાળવણી કરવી પડે. ક્યારેક નાના છોકરાઓનો હાથ બથાડી જતો તો એક બાળક પી જાય તો મરવાની પણ શક્યતા રહેતી હોય છે. તો એવી વસ્તુની જાળવણી યોગ્ય રીતે કરવી પડે, અથવા તો એની એક્સપાયરી ડેટ નો આવી જાય એ જોવું પડે, અથવા તો અમુક વસ્તુ તો એવી હોય કે જેને ફ્રીજમાં રાખવી પડતી હોય, અમુકને ઉષ્ણ એવું તાપમાનમાં યોગ્ય રીતે રાખવું પડતું હોય છે, અને અમુક વસ્તુને કેવું થાય કે એનું યોગ્ય રીતે જાળવણી કરવી પડતી હોય કે બગડી ન જાય, વધારે પડતું ઠંડ ન લાગવી જોઈએ, વધારે પડતી હવા ન લાગવી જોઈએ. આવી બધી પ્રકારની પણ મેડિસિન આવતી હોય છે. અમુક તમે મેડિસિન જોવો તો
તેની એક્સપાયરી ડેટ પણ જલ્દી આવી જતી હોય, અને એનો તમે જો એક્સપાયરી ડેટ તો જલ્દી આવે, પણ સાથે સાથે એક વાત નિરીક્ષણ કરજો કે મોંઘી પણ એવડી હોય એમ છતાં પણ એ વસ્તુ કેમ એવું, તો કે એને બધું બહારનું વાતાવરણ એની હારે ટચ થતું હોય, તો જેના કારણે એની એક્સપાયરી ડેટ જલ્દી આવતી હોય એમ. એટલે આવી બધી જે વસ્તુ હોય તો એની જાળવણી વિશેષ પ્રકારની કાળજીપૂર્વક કરવાની હોય છે, બરાબર. પછી આપણે આગળ જોઈએ તો કાચી સામગ્રીનો સ્ટોરેજ એવી જગ્યાએ કરવું જોઈએ કે જ્યાંથી સામગ્રી સરળતાથી મળી શકે, બરાબર. કાચી સામગ્રી મીન્સ હાવ ટુ કાચી. તો કાચી સામગ્રી એટલે હું, કાચી સામગ્રી એટલે કે માલ સામાન વપરાશ માટે તૈયાર ન થાય એની પહેલાનો જે પણ સ્થિતિમાં માલ હોય એને કાચો માલ કહેવાય. શું? તો કે સામાન્ય રીતે આ ટી શર્ટ મારું છે, બરાબર. તો ટી શર્ટનું જ્યાં સુધી કાપડ હતું ત્યાં સુધી કાચો માલ હતો, પણ પહેરવા લાયક તૈયાર ટી શર્ટ બની ગયું, બરાબર. તો પછી એનું શું થયું, તો કે હવે એ કાચો માલ નથી, પાકો માલ થઈ ગયો. પણ જ્યારે હું કીધું કાચો માલ જ્યારે હોય તો કાચો માલ એક રિટેલર તરીકે તમારે એવી જગ્યાએ સ્ટોર કરવો જોઈએ કે જ્યાંથી તમને સરળતાથી માલ સામાન મળી જાય, બરાબર. એવી જગ્યાએ આપણે સ્ટોર કરવાનો હોય છે એમ. કાચી સામગ્રી એવી રીતે સ્ટોર કરવી જોઈએ કે જેથી અવરોધ વિના સતત ઉત્પાદન માટે ઉપલબ્ધ રહે, બરાબર. એવી જગ્યાએ સ્ટોર કરવાની કે જે સરળતાથી મળી જાય. બીજા નંબરમાં એ બાબતનું પણ ધ્યાન રાખવાનું કે એવી જગ્યાએ સ્ટોર કરવો જોઈએ, એવી જગ્યાએ સ્ટોરેજ કરવા રાખવું જોઈએ કે જેની કારણે સતત ઉત્પાદન થયા રાખે એમ. કેમ એવું ન થાય માલ સામાન જડતો નથી, માલ સામાન યોગ્ય રીતે હજી આવ્યો નથી, માલ સામાન યોગ્ય રીતે આપણે સ્ટોર નથી કર્યો કે જેના કારણે ઉત્પાદન આગળ વધ્યા રાખે, તો એમ ન થવું જોઈએ. એક આમ તો ઉત્પાદન કાચો સામાન માલ સામાન એવી રીતે સ્ટોર કરવો જોઈએ કે ઉત્પાદન જે આપણું છે રેગ્યુલર હાલવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનો અવરોધ કે કોઈ પણ પ્રકારની અડચણ ન આવવી જોઈએ. તો એક રિટેલર તરીકે તમે શું બટા, તો આ બધી બાબતનું તમારે ખૂબ ધ્યાન રાખવું પડે, કારણ કે સ્ટોરેજ એક પ્રકારનો એક પ્રશ્ન છે કે રિટેલર તરીકે તમે છો તો ધંધો એમનો નથી આવતો. જ્યાં આપણે જો ગામડાઓમાં ધંધા હાલતા હોય, નો ડાઉટ, બરાબર હોય ગામડામાં એટલું બધું, પણ ગામડાનો જે દુકાનદાર હોય છે બિચારો એટલું બધું કમાતો પણ નથી હોતો, બરાબર. ગામડાનો માલ જે માણસ છે એટલું બધું કમાતો હોતો નથી, જ્યારે સિટીનો જે રિટેલર છે, બરાબર, તો એ એટલું કમાઈ લેતો હોય છે એમ. આપણે ડિસ્ટર્બન્સ ન થાય એટલા થોડું ઉંમર થાય તો ગામડાનો બિચારો ન કમાઈ શકે, કેમ કે ગ્રાહકો ઓછા હોય છે. બીજા નંબર એ મોંઘી વસ્તુ ત્યાં હાલતી નથી હોતી. હવે સિટીમાં કેવું થાય કે રિટેલર પાસે ગ્રાહક પણ વધારે હોય છે, તો એને આ બધી બાબતનું ધ્યાન રાખવું. જેની પાસે ગ્રાહક વધારે છે એને વધારે ને વધારે ગ્રાહકને સુવિધા આપે તો વધારે ને વધારે ગ્રાહકો આપણી પાસે આવતા રહેશે. એટલા માટે તમારે સ્ટોરેજનો એક સમસ્યા હોય તો એને હલ કરવી ખૂબ જરૂરી છે, કારણ કે જો 10 ગ્રાહક તમે દુકાનના પાસે આવી ગયા તો પછી એ તો બીજી વાર નહીં આવે અને બીજાને 2 જણાની નહીં આવવા દે, બરાબર. તો એટલા માટે તમારે આ બાબતનું પણ ખૂબ જ ધ્યાન રાખવાનું, ખૂબ જ કાળજી રાખવાની છે. ઓકે, તમને આઈડિયા આવી ગયું કે સ્ટોરેજ શું લેવા જરૂરી છે, બરાબર. પછી સ્ટોરેજમાં આપણે આગળમાં જોઈએ કે મંદીના ગાળા દરમિયાન મંદીના ગાળા દરમિયાન સામગ્રીનું સ્ટોરેજ કરવામાં આવે તો તેને સાચવવાનો ખર્ચ વધી જાય છે અને વળતર ઘટે છે. મંદીનો સમય, મંદી મીન્સ કયો મંદી એટલે હું તમને કહું, તમે તો કઈ કીધું ને, મારે જ કહેવાનું સારું. તો મંદી એટલે કે કોરોના કાળ દરમિયાન જે આપણે ધંધા હતા, તો કોરોના કાળમાં કેવું થયું, બધા ધંધા ઠપ પડી ગયા, બરાબર, બંધ થઈ ગયા, લોકોની કાંઈ જરૂરિયાત એટલી રહી નહીં, બીજાના લોકો કાંઈ ખરીદી કરી શકતા નહોતા, બરાબર, ઉત્પાદક બનતું નહોતું, કારખાના બંધ થઈ ગયા હતા, વેચાણ થતું નહોતું. તો આ મંદીનો સમય, મંદીનો ગાળો થયો કે બરાબર, કે જ્યાં લોકો પાસે નાણાં નહોતા, કમાવા માટે પૈસા તો આપણે બધા રેગ્યુલર કમાતા હોય તો આપણે ખર્ચો કરી શકીએ, કમાતા નથી તો શું કરવાના એમ, બરાબર. તો એટલા માટે એ પણ જરૂરી હતું. એટલે કે મંદીનો જ્યારે સમયગાળો હોય ત્યારે માલ સામાન સ્ટોરેજ નહીં કરવાનો, કારણ કે તમે સ્ટોરેજ કરી દઈશું તો જાળવણી ખર્ચ, માલ સામાનની જાળવણી તો કરવી પડે ને. હવે કરોડ રૂપિયાનો તમે માલ સામાન રાખી દીધો હોય તો તમારે ગોડાઉનમાં લઈને ઘા કરી દો, પછી જે થવું હોય થાય, ઉંદરડાને તોડવું હોય તોડે, ઉંદરડાને બગાડો હોય બગાડે, સળગી જાવ, શોર્ટ સર્કિટ થવું શોર્ટ સર્કિટ થાય, એમ ન આવે, બરાબર. તો એમાં પણ આપણે જ્યારે મંદીનો સમય હોય ત્યારે આ બધી બાબતનું ધ્યાન રાખવાનું હોય છે કે વધુ આપણે જાજો સ્ટોર નહીં કરો તો સ્ટોરેજ જ ન કરાય એમ, કે જેના કારણે તમને ખબર મંદીનો સમય છે, સ્ટોરેજ લાખ રૂપિયાનું કરી દો અને તમને એમાં વળતર 90,000 રૂપિયા 80,000 રૂપિયા મળે તો ધંધો ન કરાય. એટલે કે મંદીના ગાળામાં સ્ટોરેજ કરવાનું નહીં, બરાબર. પછી બીજું છે જોઈએ હવે કે ચીજોની માંગ અનુસાર કોમોડિટી સ્ટોરેજમાં પરિવર્તન કરતો રહો, બરાબર. હવે તમે સામાન્ય છે, તમે કપડાની તમારી દુકાન છે, તમે 8 વર્ષે નકરા જીન્સ લાવ્યા કરતા હતા, પણ આ વર્ષે તમને એમ લાગે કે બજારમાં હવે લોકોને કોટન પ્રત્યે વધારે આકર્ષણ છે, સુતરાઉ કાપડ પ્રત્યે વધારે આકર્ષણ છે, તો તમારે એ પ્રકારનું કપડું લાવવું જોઈએ. એ પ્રકારનું સમાજમાં જે રીતનું પરિવર્તન થાય છે, જે રીતની બજારમાં માંગ છે એ રીતના આપણે લાવવાનું, બરાબર.
એટલે શું કીધું કે વસ્તુઓ ભલે કોમ્યુનિટી લાવો, વસ્તુ પણ એવી રીતની લાવો કે જેનો બજારમાં માંગ રહેતી હોય. સતત પરિવર્તન થાય તો એ પરિવર્તન પ્રમાણે માલ સામાનમાં પણ પરિવર્તન નો સ્ટોર કરતો રહેવો. તમે સ્ટોરેજ કરો એમાં વાંધો નહીં, પણ જે રીતનું બજારમાં માંગ છે એ રીતના માલ સામાનની સ્ટોરેજ કરવાની હોય છે. બરાબર. અહીંયા આપણે વાત કરીએ આ જે સેશનમાં, હવે અહીંયા આપણું સેશન પૂરો કરવી છે. રિટેલની કામગીરી સામાનમાં સ્ટોરેજ. બરાબર. સ્ટોરેજનું શું કામ મહત્વ છે, સ્ટોરેજ શું લેવા જરૂરી છે, એના વિશે તમે હું ભણ્યા. હવે નવા સેશનમાં ફરીવાર આપણે મળશું. બરાબર. ત્યાં સુધી તમે વિડીયો જોવો, ગમે તો લાઈક, ન ગમે તો ડિસલાઈક, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.